જૂનાગઢ ખેડ પંથકના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। આ આવેદનમાં ખેડૂતોનો સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા પણ હાજર રહ્યા હતા। ખેડૂતોએ કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી હતી તેમજ દુહા બોલાવીને વ્યથા વ્યક્ત કરી હતી। ખેડૂતોએ ઉબેર નદીમાં કેમિકલ બંધ કરવા અંગે માંગણી કરી હતી। આ સહિત જમીન ધોવાણ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત વિવિધ રજૂઆતો કરવા માટે બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। તું હવે નથી રેવાતું, કોને કહું અમારા ઘેડની આ બધી વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું, કોને કહું એ મારા દિલની વાતો, કો નથી રેવાતું હવે નથી રેવાતું, દિલના દર્દ તો દર્દી દિલ જાણે, अधिकारियों ने નથી સમજાતું, હવે નથી રેવાતું, કોને કહું અમારા ઘેડની બધી આ વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું। ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા। અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેડનો જે પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે। ત્રીજી માંગ એ છે કે ઘેડના આ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે। અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે। આ ચારેય માંગોમાં 2 માંગ પહેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે। છેલ્લી 2 માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું। મારું નામ રાજુભાઈ કેશુરભાઈ બેટારિયા, બામણાસા ઘેડ, તાલુકો કેશોદ, ખેડૂત પુત્ર છું। વર્ષોથી બામણાસા ગામ અને સમગ્ર ઘેડ વિસ્તારના 68 થી 70 ગામમાં મોટી તારાજી થાય છે ચોમાસામાં। ઉપરવાસમાં ભેસાણ, વિસાવદર, મેંદરડા અને જુનાગઢ, વંથલી આ બધું પાણી ભેજથી ઘેડ વિસ્તારમાંથી પસાર થાય છે, એટલે મોટી તારાજી સર્જાય છે। લગભગ એ માનો કે 101 કિલોમીટરના વિસ્તારનું પાણી બામણાસા તથા આસપાસના વિસ્તારોમાં ફરી વળે છે, એટલે સંપૂર્ણ પાકનો નાશ થાય છે। તેમજ જે જેતપુરથી ડાઇંગ ઉદ્યોગનું પાણી કેમિકલ વાળું ઉબેર નદીમાં ઠલવવામાં આવે છે। વર્ષોથી અમે આ પ્રશ્ન માટે રજૂઆતો કરી છે, પણ એ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી। આ પાણીથી સંપૂર્ણ ઘેડ વિસ્તારમાં ફરી વળે છે કેમિકલ વાળું, એટલે સર્વ પાકનો નાશ થાય છે। અત્યારે ઘેડ વિસ્તારમાં 70 થી 80% મગફળીનો પાક ફેલ થયેલો છે, બરોબર। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે ખેડૂતોએ સ્વ બચાવ માટે માટીના પાડા બનાવેલા છે ઓજત નદીના કાંઠે, એ પાડા તૂટવાની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે। ઘણા સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, બદલીને ગયા છે, પણ હજી સુધીમાં કોઈ પણ નેતાએ આ પ્રશ્નનું સોલ્યુશન કર્યું નથી ઘેડ વિસ્તારનું। એટલે અમારી એક જ માંગ છે કે આ ઘેડ વિસ્તારના પ્રશ્નનું સોલ્યુશન કરે। આજે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ। લગભગ 2000 જેટલી મેદની ખેડૂત ભેગા થયા છે।